તો બસ એટલો વિચાર કરજો સજ્જનો કે જેને દેહ નથી, મૃત્યુ પામ્યા છે, જો એને મર્યા પછી આ ભાગવત મોક્ષ આપતો હોય તો તમે તો 7 દિવસ આ ભાગવતના સાનિધ્યમાં બેસી અને એક જગ્યાએ બેસીને 7 દિવસની આ ગાથાને સાંભળી છે. જો ભાવથી ગાથા સાંભળો તો તમને જીવતા જીવ મોક્ષ કેમ ના આપી શકે આ ભાગવત. મર્યા પછી મોક્ષ છે કે નહીં હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ જે ગયા એમણે ક્યારેય આપણને હજી નથી કીધું કે ભાઈ મોક્ષ આવો હોય. પણ એક વાક્યને યાદ રાખજો, શ્વાસ બાકી હોય, આશાઓ પૂરી થઈ જાય, એ જીવતા તમારો મોક્ષ છે. આશાઓ અધૂરી હોય અને શ્વાસ પૂરો થઈ જાય એ તમારું મૃત્યુ છે. આશાઓ બાકી રહી તો સમજો તમારું મૃત્યુ થયું. જીવો છો છતાં પણ આશાઓ પૂરી થઈ ગઈ, સમજો જીવતા તમને મોક્ષ મળી ગયું. અને અંતે આપણે એ જ કહીએ છીએ ને કે ભાઈ એની ઈચ્છા રહી ગઈ હશે એટલે ભટકતા હશે. તો આ જગતમાં જીવીએ ત્યારે જ બધી ઈચ્છાઓને પૂર્ણ વિરામ કહી દઈએ, જેથી કરી અને મર્યા પછી આપણી પાછળ કોઈ શબ્દ ન ઉદ્ગારે કે કદાચ એની ઈચ્છા રહી ગઈ હશે. ભાગવતની ગાથાને સાંભળીને તમે ઘર ન છોડશો. આ ભાગવતની ગાથાને સાંભળીને જો ઈચ્છા થાય તો સમયાંતરે બસ માત્ર વ્યવહારને છોડી અને મારા હરિના નામનું સંકીર્તન કરજો. બાપ, તમારા ઉત્તરાધિકારીઓ, તમારા દીકરાઓ જ્યારે વ્યવહાર કરે એવડા થઈ જાય એટલે તમામ દોરીઓ એના હાથમાં દઈ અને બસ નિવૃત્તિ જાહેર કરી અને જે સમય છે સમયમાં 3 ટાઈમ ખાઈ પીવો અને બાકીના સમયમાં મારા કૃષ્ણનું યજન કરી લો. ક્યારે આવીને કાળ પકડી જશે કઈ ખબર નથી. ઉદ્ધવ, જીવાત્માને કહેજો ભાગવતના શરણે આવે. ઉદ્ધવ કહે છે પ્રભુ કળિયુગમાં તમારી પ્રાપ્તિ તમને કેમ મેળવવા? અને ત્યારે ભગવાન બોલ્યા છે ઉદ્ધવ, કળિયુગની અંદર કોઈ પણ જીવાત્મા ચાહે 7 દિવસના મારા ભાગવતના ગ્રંથને સાંભળે ન સાંભળે કઈ વાંધો નહીં, પુરાણોની કથાઓને ન સાંભળે કઈ વાંધો નહીં, પણ આ કળિયુગનો કોઈ પણ જીવાત્મા ગાયના સિંગ ઉપર રાયનો દાણો ટકે એટલી વાર પણ જો પોતાનું મન મારામાં લગાડશે ને તો એને મારી પ્રાપ્તિ થશે. આ મારું વચન કળિયુગને છે. કલો કેશવ કીર્તનાથ જ્ઞાનનો ઉપદેશ આપી યોગ્ય ગુરુના શરણે જાજો. કારણ આ જગતમાં ગુરુ વગર આપણને આ ભવસાગર કોણ તરશે, કોણ તારશે? રામચરિત માનસ કહે ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ. ગુરુનો જ્યાં સુધી મહિમા નહીં સમજાય, ગુરુનું શરણ નહીં સેવો ત્યાં સુધી તમને આ ભવ પાર કોણ કરાવશે? યોગ્ય ગુરુના શરણે જાજો. આ જગતનો ગમે તેટલો જ્ઞાની માણસ હશે છતાં પણ એને સત્કર્મ કરીને જ પોતાનું ભાથું બાંધવું પડશે. ગમે તેટલો જ્ઞાની હોય. ઉદ્ધવ, રામા અવતારમાં મેં મારી ચરણ પાદુકાઓ ભરતને આપી હતી. કૃષ્ણ અવતારમાં એ ચરણ પાદુકાઓ હું તમને આપી રહ્યો છું. ભગવાન એક પછી એક વાતો ઉદ્ધવને સમજાવતા જાય. ઉદ્ધવની આંખો રેડા કરે છે. યાદવોને લઈને ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. દ્વારિકાથી ભગવાન પ્રભાસ ક્ષેત્ર એટલે કે વેરાવળ સોમનાથ જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં લઈને આવ્યા છે. દરેક યાદવો પાસે ભગવાન તીર્થોના દેવતાઓનું પૂજન કરાવે છે. કૃષ્ણ પણ દુખી થયા છે અંતિમ સમયે.
કારણ એને એક જ વાતનું દુઃખ હતું, આખા જગતની અંદર હું ધર્મનું સંસ્થાપન કરી શકો, પણ મારી દ્વારિકામાં હું ધર્મનું સંસ્થાપન ન કરી શકું. આખા જગતના લોકોને હું સમજાવી શકું, પણ મારા જ એવા દીકરાઓને, મારા જ પરિવારના સભ્યોને હું ન સમજાવી શકું. અને એક વાત યાદ રાખજો, કોઈ પણ ઘરનો વડીલ ત્યારે જ દુઃખી થાય જ્યારે પોતાના ઘરના સભ્યો એને ન સમજી શકે. દરેક ઘરમાં એક એક કૃષ્ણ રહે છે સાહેબ. ઘરનો મોભી એ ઘરનો કૃષ્ણ છે. આપણું ઘર એ ઘર નહીં, આપણું ઘર એ દ્વારિકા છે. પણ જ્યારે ઘરના સભ્યોને ન સમજાવી શકે ત્યારે માણસ ખૂબ દુઃખી થતો હોય કે આખા જગતને સમજાવી શકો, પણ મારા ઘરના સભ્યોને, મારા પરિવારના સભ્યોને મારા હતા એને જ હું ન સમજાવી શકું. કૃષ્ણ ખૂબ દુઃખી થયા છે અંતિમ સમયે, કારણ હું દ્વારિકામાં ધર્મનું સંસ્થાપન ન કરી શકું. એ જ યાદવોએ બ્રાહ્મણોના અપમાન કર્યા છે. એ બ્રાહ્મણોના અપમાનને બાદ એ જ યાદવોએ ન પીવાના પદાર્થો પણ પીધા છે, ન ખાવાના પદાર્થો ખાધા છે. આ તમામ દ્રશ્યો કૃષ્ણએ જોઈને બોલ્યા છે, હું દ્વારિકામાં ધર્મનું સંસ્થાપન ન કરી શકું. તીર્થ ક્ષેત્રમાં લઈ ગયા અને